ભાવનગરમાં લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ। લોકસભા 2024ની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં પ્રક્રિયા શરૂ કરી દીધી છે। તેના ભાગરૂપે ભાવનગર લોકસભાની બેઠક માટે પ્રદેશ કક્ષાએથી 3 નિરીક્ષકોની ટીમ લોકસભા માટે કાર્યકરોને સાંભળવા ભાજપ પાર્ટી કાર્યાલય આવી પહોંચી હતી। ચૂંટણી 2024ને મહિના 1.5 મહિનાની વાર 2024ની ચૂંટણીને હવે 1.5 મહિનાની વાર છે, ત્યારે ભાવનગર સંસદીય ક્ષેત્રમાંથી ટિકિટ કોને મળશે તેના માટે ભાજપના પ્રદેશ નેતાઓ ઝવેરીભાઈ ઠકરાર તેમજ માનસિંહભાઈ પરમાર તેમજ હેમાલીબેન તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોને સાંભળ્યા હતા। આ પ્રક્રિયા 2 દિવસ ચાલશે। ભાવનગર અને બોટાદ લોકસભા મત વિસ્તારના આગેવાનો સાથે ત્રણેય નિરીક્ષકોએ 50 થી વધુ કાર્યકરો આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો। ભાવનગર લોકસભા બેઠક માટે હાલ જે નામ છે તે ચર્ચામાં છે તે જોઈએ તો મનસુખ માંડવિયા, ભારતીબેન સિયા, નીમુબેન બાંભણિયાનું ચર્ચાઈ રહ્યા છે। ભાજપની જેમ નીતિ રહી છે તેમ સરપ્રાઇઝ નામ કોઈ ના આવે તો આ 3 નામમાંથી ટિકિટ મળવાની સંભાવના દેખાઈ રહી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।